જૂનાગઢ ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરતા બાળકો બન્યા મધમાખીનો ભોગ. મધમાખી કરડતા નાશ ભાગ મચી ગઈ. 15 જેટલા બાળકોને નાની મોટી ઈજાઓ થતાં ખસેડાયા સારવારમાં. ફાયર, એમ્બ્યુલન્સ સહિતનો કાફલો પહોંચ્યો હતો ભવનાથ તળેટીમાં. પાંચનાકા પુલ નજીક જોગણીયા ડુંગર પર બની ઘટના. તમામ બાળકોને સારવાર માટે ખસેડાયા સિવિલ હોસ્પિટલમાં. ટ્રેકિંગ દરમિયાન અચાનક મધમાખીનું ઝુંડ આવી ચડતા બની ઘટના. મધમાખીઓ કરડવા લાગતા બાળકોમાં મચી ગઈ હતી દોડધામ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ દ્વારા જે બાળકોને 7 દિવસની તાલીમ આપવામાં આવે છે, ત્યારે આજે પર્વતારોહણની અંદર તાલીમ લેતા હોય ત્યારે 101 જેટલી સંખ્યા બાળકો તાલીમ લઈ રહ્યા છે. તે દરમિયાન ઝેરી મધમાખી કડવાથી 30 થી 32 બાળકોને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા. મને જાણ થતાં તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલની અંદર જઈ અને બાળકોની મુલાકાત લીધી. બાળકોની તબિયત એકદમ સારી છે, કોઈ ચિંતા જેવું છે નહીં. અને ત્યાંના ડૉક્ટરો, નર્સોનો સ્ટાફ દ્વારા તેને પણ સૂચના આપવામાં આવી કે જ્યાં પણ જરૂરિયાત પડે ત્યારે અમારું ધ્યાન દોરજો. પણ કોઈ પણ એવી ગંભીર પરિસ્થિતિ નથી. આજ સાંજ સુધીમાં બધા બાળકોને રજા પણ આપી દેવામાં આવશે. અને છતાં તેના પરિવાર જોડે મળી અને ક્યાંય પણ એવું લાગે તો તાત્કાલિક ધોરણે મને ફોન કરવાનું મેં કીધું છે અને હું હંમેશા એની સાથે છું. મારું નામ બાલાસ શૈલેજ છે. અમે જોગણિયા પર્વત ઉપર ગયેલા હતા ટ્રેકિંગ કરવા માટે. અહીંયાથી રિટર્ન થવામાં 9:30ની આસપાસ અમે રિટર્ન થયેલા હતા. ત્યારે મધુમક્ખીએ અમારી ઉપર અટેક કરેલો છે, પણ અત્યારે સિવિલમાં છીએ અમે અને સારવાર અમને પૂરી મળેલી છે. કઈ રીતનો આખો અટેક, કેટલા લોકો તમારી સાથે હતા? અમે 94 છોકરા હતા ને 9 ઇન્સ્ટ્રક્ટર હતા. હું પરમા કનુભાઈ, સ્ટેશન ઓફિસર, જૂનાગઢ મહાનગરપાલિકા. હવે આજ રોજ સવારે 9 વાગે એક કોલ આવ્યો હતો કે ભાઈ જૂનાગઢ ભવનાથ રોડ ઉપર પાંચનાકા પુલ પાસે જોગણીયા ડુંગર ઉપર મધમાખી કરડવાથી બાળકો ડુંગર ઉપર ચડી ગયા છે. અને ત્યાં એક NFAનો જે ડુંગર ઉપર NFAનો ટ્રેનિંગ સેન્ટર ચાલતું હતું. હવે એ લોકો અને જે પ્રવાસના જે બાળકો હતા એ લોકોને મધમાખીઓ કરડી હતી. એમાં 40-45 માણસોને મધમાખી કરડી છે અને સિવિલ હોસ્પિટલમાં દવાખાને દાખલ કરેલા છે. એ બધાનું રેસ્ક્યુ કરી અને બધાને દવાખાને મોકલી દીધેલ છે. આજરોજ જૂનાગઢ ખાતે ગિરનાર ક્ષેત્રમાં ટ્રેકિંગ કેમ્પ દરમિયાન 8 થી 13 વર્ષના બાળકો ઉપર મધમાખીએ હુમલો કરતા 35 બાળકોને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ. એ તમામ બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે ગુણવત્તાસભર સારવાર આપવામાં આવેલ છે. તમામ બાળકોની કન્ડિશન સ્ટેબલ છે. સિવિલ હોસ્પિટલ ખાતે ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ તથા મેડિસિનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. સર, કોઈ વધારે ઇન્જર્ડ છે? એક બાળકની હાલત ગંભીર જણાતા તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર આપવામાં આવે છે અને તેમની હાલત અત્યારે સ્ટેબલ છે.